ऐसी उम्मीद है कि हमारे रिपोर्टर पड़ोसी रणजीत भाई माइक पर तशरीफ लाए और समाज संस्कार और अपने विचार अपने ख्यालात आपके कानों तक पहुंचाए। तशरीफ ला रहे हैं माइक पर पड़ोसी रणजीत सिंह। बेटा यहाँ रास्ते में मत खड़े रहो, ऐसा गलत है यार, गलत है। नीचे मदद पानी दो સૈયદ હસન અલી બાવાના 37મા ઉર્સ પ્રસંગ નિમિત્તે તેમજ ઝાકીર અલી બાવા અને ગરાસિયા સમાજના સંયુક્ત આયોજન ચોથા સમૂહ લગ્ન પ્રસંગે સ્ટેજ પર બિરાજમાન સૈયદ ઝાકીર અલી બાવા, પિન્ટુસા બાવા, તમામ સરકારો અને સ્ટેજની સામે બેઠેલા સમાજના ઇજ્જતદારો ડોક્ટર પેરે સાહેબ, મુબારકભાઈ, આરબી કાકા, પેરા કાકા, પેરેસા ભાજી, રમણભાઈ મોટાભાઈ અને માફ કરજો બધાના નામ બોલવા જઈશ તો 5 મિનિટનો સમય છે, પણ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। અહેલે બેત સાદા ઝાકીર અલી બાપુ અને હસન અલી બાવાનું કોઈ તારીફ કરવી કે કોઈ વાત કરવી એ બહુ સામાન્ય બાબત છે, કેમ કે કરામત અને ફજીલત એ એમના ખાનદાનની ખૂબી છે। ઝાકીર અલી બાપુ અને હું તો બચપનના દોસ્ત છે, નાનપણના ચપડી પહેરતા તારના દોસ્ત છે। બાબા કોઈ ગુસ્તાખી થાય તો માફ કરજો। તો સરકાર હસન અલી બાવાના કાજે કિસ્સો કેવો છે, એમનો હુશ છે ત્યારે હું ને ઝાકીર બાપુ બંને ચટણીના શર્ટમાં ફરતા હતા, ફાટલા ટૂટલા હોય ને એમ તેમ, અને સરકાર હસન અલી બાવા પોતાની હયાતી જિંદગીમાં હતા। તકરીરને સરકાર એમની જુબાની મુબારકથી મોલુદ કહેતો હતો, અને જેટલી બી તકરીર અમારી હયાતી જિંદગીમાં અમે જોઈ એમની સાથે દરેક જગ્યાએ લાડુ આપવા જોડે રહેતા હતા। સરકાર નહીં, અમે તો અમારી બચપનના આલમમાં મજાક મસ્તીમાં એક દિવસ સરકારના जुबान मुबारक जुमलो निकलो, सरकार झूठ बोल तो थप्पड़ मारना कि मेरा झाकिर एक दिन माइक पे खड़ा हो जाएगा, रिकॉर्ड तोड़ डालेगा। सरकार मानते वक्त कोई लक्षण नहीं कि माइक पर उभा થાય। અમારા બંનેનો બચપનનો આલમ, મજાક મસ્તી વાળો આલમ, એ આલમમાં સરકારના जुबान मुबारक થી આ લફ્ઝ निकलेगा कि मेरा झाकिर माइक पे खड़ा हो जाएगा तो रिकॉर्ड तोड़ डालेगा। આજે મને 37માં ઉર્સ પ્રસંગે આટલો જ્યારે જમેલો ભેગો કર્યો ત્યારે હું એવું દેખી રહ્યો છું કે સરકારના એ જુમલા અલ્લાહની બારગાહમાં કબૂલિયત થઈ ગયા। ઝાકીર અલી બાવાએ જેમ કહ્યું કે એમાં પણ કોઈ તારીફ કે ઇજ્જતના મોહતાજ નથી, કેમ કે સૈયદી ઘરાનું છે। જ્યારે અલ્લાહ ખુદ એમની બારગાહમાં अल्लाह ने कहूं છે કે मुझ पर, मेरे रसूल पर और उनके खानदान पर दुरूद भेजो। एक खानदान છે અને નવાજી, બરકત અને અજરત એમના ઘરનો તોહફો છે। ઝાકીર અલી બાપુ ચાહે તો સૈયદ સમાજનું પણ સમૂહ લગ્ન કરી શકતા હતા, ગરાસિયા સમાજનું કરવાની જરૂર નથી। ઝાકીર અલી બાપુ અક્ષર પૂજામાં હોય તો મારા ઘરે જ હોય। રમજાનમાં 30 રોજા અમે આખી રાત જાગતા હોઈએ અને ફજરની નમાઝ પડીને અમારો ઊંઘવાનું। એ સમય દરમિયાન જેટલા બી ફોન આવે તો ઝાકીર અલી બાવા બોલતા હું ફોન પર ના કે ઝાકીર અલી બાવા ટુંડાવ વાલે બોલતા હોય। એટલે ટુંડાવની જે મોહબ્બત છે, ટુંડાવનું જે અમને ગૌરવ છે, આપણા ગરાસિયા સમાજનું ગૌરવ છે, એ ગૌરવની સાથે સાથે અમને એવી પણ તમન્ના રાખી છે કે સમાજ માટે મારે એક સ્કૂલ અને એક હોસ્પિટલ બનાવી છે। તો આટલા બધા સમાજના અગ્રણીઓ અને લોકો ભેગા થયા છે ત્યારે અને આજના મુબારક દિન પર અલ્લાહ આપની તમન્ના પૂરી કરે એવી નાચીની દુઆ। અલ્લાહ माशाअल्लाह, मुझे तो नहीं लगता था कि इतना अच्छा बोलेंगे, मगर अच्छा नहीं, बहुत अच्छा बोलते हैं, क्योंकि हमारे बचपन के साथी हैं। आइए दूसरे खतीब को यानी दूसरे प्रवक्ता को पेश करने से पहले
एक सखी का जिक्र कर ले। ये मेरे मुरीद है जो गोपालपुरा डबोई से बोली रोड पर आता है।